વીરેન્દ્ર કલ્યાણજી કોટેચા શું આખી ઘટના બની હતી ને શું કાર્યવાહી કરવી? 31 તારીખે સાંજના 4-5 લોકો આવી તાળું મારું તોડેલું. ત્યારબાદ 25-30 જણનું ટોળું થઈ ગયેલું. દુકાનનું તાળું તોડીને સામાન અમારો બહાર ફેંકવા માંડ્યા. એટલે એમની પાસે હું ગયેલો ત્યારે ફારૂકભાઈએ કે જેઓ પોતે મંદિરના ટ્રસ્ટી જેવું જણાવેલું અને વકફ બોર્ડનો ઓર્ડર દેખાડેલો, આ ઓર્ડરથી કબજો અમારે લઈ લેવાનો છે, એટલા માટે અમે કબજો લઈ ગઈ. ક્યાં ફરિયાદ કરી અને શું આખું નિર્ણય? ત્યારબાદ અમે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી કે ભાઈ અનઓફિશિયલી અમારી પાસે કબજો લેવામાં આવ્યો છે. ત્યારબાદ ગઈકાલે સાંજે અમે સીપી સાહેબને મળ્યા. એમાં દાણાપીઠ એસોસિએશન તેમને સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આ ખોટું છે, એવું લખી આપ્યું. પછી સીપી સાહેબે અમને ગઈકાલે રાતના કબજો પાછો સોંપાવ્યો. અમારો સામાન અમે અમારા હાથે અંદર મૂકી દીધો. શું કાર્યવાહી થવી જોઈએ ને શું નિયમ છે? નિયમ એવો છે કે વકફ બોર્ડને અમને 3 વખત નોટિસ આપવી જોઈએ. ત્યારબાદ ભાડા કરાર નવો બનાવવો જોઈએ. ત્યારબાદ જો અમે રિસ્પોન્સ ના આપી તો તેઓએ વકફ બોર્ડમાં પાછી એપ્લિકેશન કરી અને દુકાનો કબજો લેવા માટે ઓર્ડર મેળવવો જોઈએ. આ કોઈ વસ્તુ બનેલી નહીં. સીધું જ એ લોકોએ તાળા તોડીને સામાન બહાર ફેંકેલો. વીરેન્દ્ર કલ્યાણજી કોટેચા શું આખી ઘટના બની હતી ને શું કાર્યવાહી કરવી? 31 તારીખે સાંજના 4-5 લોકો આવી તાળું મારું તોડેલું. ત્યારબાદ 25-30 જણનું ટોળું થઈ ગયેલું. દુકાનનું તાળું તોડીને સામાન અમારો બહાર ફેંકવા માંડ્યા. એટલે એમની પાસે હું ગયેલો ત્યારે ફારૂકભાઈએ કે જેઓ પોતે મંદિરના ટ્રસ્ટી જેવું જણાવેલું અને વકફ બોર્ડનો ઓર્ડર દેખાડેલો, આ ઓર્ડરથી કબજો અમારે લઈ લેવાનો છે, એટલા માટે અમે કબજો લઈ ગઈ. ક્યાં ફરિયાદ કરી અને શું આખું નિર્ણય? ત્યારબાદ અમે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી કે ભાઈ અનઓફિશિયલી અમારી પાસે કબજો લેવામાં આવ્યો છે. ત્યારબાદ ગઈકાલે સાંજે અમે સીપી સાહેબને મળ્યા. એમાં દાણાપીઠ એસોસિએશન તેમને સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આ ખોટું છે, એવું લખી આપ્યું. પછી સીપી સાહેબે અમને ગઈકાલે રાતના કબજો પાછો સોંપાવ્યો. અમારો સામાન અમે અમારા હાથે અંદર મૂકી દીધો. શું કાર્યવાહી થવી જોઈએ ને શું નિયમ છે? નિયમ એવો છે કે વકફ બોર્ડને અમને 3 વખત નોટિસ આપવી જોઈએ. ત્યારબાદ ભાડા કરાર નવો બનાવવો જોઈએ. ત્યારબાદ જો અમે રિસ્પોન્સ ના આપી તો તેઓએ વકફ બોર્ડમાં પાછી એપ્લિકેશન કરી અને દુકાનો કબજો લેવા માટે ઓર્ડર મેળવવો જોઈએ. આ કોઈ વસ્તુ બનેલી નહીં. સીધું જ એ લોકોએ તાળા તોડીને સામાન બહાર ફેંકેલો. વીરેન્દ્ર કલ્યાણજી કોટેચા શું આખી ઘટના બની હતી ને શું કાર્યવાહી કરવી? 31 તારીખે સાંજના 4-5 લોકો આવી તાળું મારું તોડેલું. ત્યારબાદ 25-30 જણનું ટોળું થઈ ગયેલું. દુકાનનું તાળું તોડીને સામાન અમારો બહાર ફેંકવા માંડ્યા. એટલે એમની પાસે હું ગયેલો ત્યારે ફારૂકભાઈએ કે જેઓ પોતે મંદિરના ટ્રસ્ટી જેવું જણાવેલું અને વકફ બોર્ડનો ઓર્ડર દેખાડેલો, આ